આ શિવ મહાપુરાણની પ્રથમ સંહિતા એ વિદ્યેશ્વર સંહિતા છે. આ સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા એટલા માટે છે કે શિવ તમામ વિદ્યાઓના સ્વામી છે. શિવ મહાપુરાણની બીજી સંહિતા એનું નામ રુદ્ર સંહિતા છે. એના 5 તો ખંડ છે. પહેલો ખંડ સૃષ્ટિ ઉપાખ્યાન, પછી બીજો ખંડ સતી ખંડ, પછી ત્રીજો પાર્વતી ખંડ, ચોથો કુમાર ખંડ અને પાંચમો યુદ્ધ ખંડ. 5 ખંડોથી યુક્ત છે સંહિતા. શિવ મહાપુરાણની ત્રીજી સંહિતા જેનું નામ છે શતરુદ્ર સંહિતા, જેમાં મહાદેવજીના અવતારો વિશે વર્ણવ્યું છે. ભગવાન વિષ્ણુના 24 અવતાર છે તો મહાદેવજીના 100 અવતારો છે. એટલે આ સંહિતાનું નામ શતરુદ્ર સંહિતા છે. શિવ મહાપુરાણની ચોથી સંહિતા જેનું નામ છે કોટિરુદ્ર સંહિતા, જેમાં મહાદેવજીના લિંગો વિશે વર્ણવ્યું છે. શિવ મહાપુરાણની પાંચમી સંહિતા જેનું નામ છે ઉમા સંહિતા, જેમાં માતાજીના ચરિત્રો વિશે વર્ણવ્યું છે. માનો મહિમા. શિવ મહાપુરાણની છઠ્ઠી સંહિતા એનું નામ છે કૈલાસ સંહિતા, જેમાં ઓમકારનો મહિમા છે. શિવ મહાપુરાણની સાતમી સંહિતા છે વાયુ સંહિતા. વાયુ સંહિતાના 2 ભાગ છે, 2 ખંડ છે, પૂર્વ ખંડ અને ઉત્તર ખંડ, જેમાં વાયુદેવે કથા કરી છે. તો આવી 7 સંહિતાઓ છે. એવું કહેવાય છે કે બીલીના વૃક્ષની નીચે બેસી અને જો શિવ મહાપુરાણનું પારાયણ કરવામાં આવે તો મહાદેવજીની અનંત કૃપા દૃષ્ટિ થાય છે. જેવી રીતે આપણે ત્યાં વૈષ્ણવ પરંપરામાં ભગવાન નારાયણની ઉપાસનામાં તુલસી ક્યારાનું મહત્વ છે, એવી રીતે મહાદેવજીની ઉપાસનામાં બીલીના ક્યારાનું, બીલી પત્રનું મહત્વ છે. બીલી વૃક્ષની નીચે બેસી શિવ મહાપુરાણની કૈલાસ સંહિતાનો પાઠ કરવામાં આવે. કદાચ આખું શિવ મહાપુરાણ ન વાંચી શકો તો કૈલાસ સંહિતાનું પારાયણ કરો, વાયુ સંહિતાનું પારાયણ કરો, રુદ્ર સંહિતાનું પારાયણ કરો, તો પણ મહાદેવજીની વિશેષ કૃપા દૃષ્ટિ રહેતી હોય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા વાળું આ પુરાણ છે, જેનું નામ છે શિવ મહાપુરાણ, જેનાથી ભોળાનાથ રાજી થાય. આપણે જગતને રાજી કરવા નથી બેઠા, આપણે 7 દિવસ ગૌતમેશ્વર મહાદેવજીને રાજી કરવાના છે. અને એને પ્રસન્ન કરવા માટે ની આ શિવ મહાપુરાણની કથા છે. પછી સુતજીએ કહ્યું દીનાનામ નિયમો નાત્ર. એવું નથી કે શિવ મહાપુરાણની કથા અમુક દિવસે અને અમુક સમયે જ સંભળાય. સદા સેવ્યમ, સદા સેવ્યમ.
આ શિવ મહાપુરાણની કથા એ સદા સેવવા યોગ્ય છે. અમુક એના સમયો બતાયા છે, પ્રદોષનો સમય હોય કે 14નો સમય હોય, એ દિવસે પારાયણનું વિશેષ મહત્વ છે. પણ એવું નથી કે આ જ દિવસે સાંભળો, 12 મહિના મહાદેવજીના છે. 12 મહિનામાં ગમે ત્યારે તમે શિવ મહાપુરાણની કથા શ્રવણ કરી શકો. તો એનાથી શું ઉત્પન્ન થશે? તો કે મહાદેવજીના ચરણમાં ભક્તિ ઉત્પન્ન થશે. અને જીવનમાં કોઈ કેન્દ્રસ્થ તત્વ હોય તો એ ભક્તિ છે. જીવનમાં ભક્તિ આવે તો બધું આવે. પછી ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન કરતા સૂતજીને શૌનકજીએ કહ્યું કે હે સૂતજી, અમારો પ્રશ્ન છે કે શિવ મહાપુરાણને સાંભળવાથી કયા જીવો પવિત્ર બન્યા છે? કયા કયા જીવો શુદ્ધ થયા છે? ત્યારે કથા સંભળાવતા સૂતજી કહે છે કે માણસ ગમે તેટલો પાપી હોય, ગમે તેટલા પાપ કર્યા હોય, કંજૂસ હોય, અદાતા વંશ દોષેન, એવું કહેવાય છે કે બાળકનો જન્મ થાય પણ જન્મ સમયે જો વંશનો કોઈ દોષ હોય તો એ વ્યક્તિ કંજૂસ પાકે. તો ગમે તેવો પાપી જીવ, ગમે તેવો કંજૂસ જીવ, કૃપણ, એકવાર મહાદેવજીના મંડપમાં આવે, મહાદેવજીના મંડપમાં બેસે, એના બધા પાપ બળીને ભસ્મ થાય, એની બધી કંજુસતાઓ દૂર થઈ જાય. શિવ નામનો પ્રભાવ છે. તમે ખાલી ગૌતમેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન કરો. કદાચ તમને મંદિરમાં સમય ન મળે, તમે અંદર ન જઈ શકો, તો ખાલી મંદિરની ધજાનાએ જો તમને દર્શન થઈ જાય તોય તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આટલો શિવ નામનો મહિમા છે, શિવ દર્શનનું મહત્વ છે. એવું કહેવાય છે કે સૌથી કઠિનમાં કઠિન વ્રત એ ચાંદ્રાયણ વ્રત છે. ચાંદ્રાયણ વ્રત બહુ કઠિન છે. તો તમે ચાંદ્રાયણ વ્રત કરો, અને ચાંદ્રાયણ વ્રત કરવાથી તમને જે ફળ મળે એનાથી કરોડો ગણું ફળ મહાદેવજીના મંદિરમાં કચરો વાળવાથી મળે છે. શિવ મંદિરને શુદ્ધ રાખવાથી, સ્વચ્છ રાખવાથી મળે છે. એટલે મંદિરની શોભા ત્યારે છે કે જ્યારે મંદિર સ્વચ્છ હોય, મંદિરની અંદર પવિત્રતા હોય. ત્યારે કહ્યું કે ગમે તેવો પાપી જીવ હોય પણ એકવાર મહાદેવજીના સાનિધ્યમાં આવે, એના બધા કષ્ટો દૂર થઈ જાય.